જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. નાસિરનગરના લોકો છે એમને નોટિસ આપવામાં આવી હતી સર? એ તપાસનો વિષય છે. સર કયા મીડિયાવાળા પ્રેશર કરતા હતા અધિકારી માનસિક બીમાર થઈ ગયા? કોઈ મીડિયાનો પ્રેશર નથી. અધિકારી એવું કહે છે મીડિયાનો મીડિયાથી પથ્થર ઠોકરાય. આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે. એના માટે તો સમિતિ બેઠાયેલું છે. આપના અધિકારી છે અંદર, આપના અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલેશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચી. અધિકારી જવાના છે તો કઈ રીતે તપાસ? એમને મૌખિક પૂછી લો. 12 દિવસ વીતી ગયા છે. તમારો એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંગ્યો છે. કઈ રીતે સર, કઈ રીતે એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે? એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્યપદ્ધતિ ચાલે, અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિ નિમાવીને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. તપાસ સમિતિ એમનું કામ કરશે. સાહેબ તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના બે મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું, અને આશીષ નાયક સાહેબે આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી. તમારી સોશિયલ મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. આશીષ નાયક સાહેબ સ્પષ્ટ ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. આશીષ નાયક એ સાહેબ તપાસનો વિષય છે. સાહેબ એક સવાલ છે સાહેબ મારો કે જો ભૂતિયા ડેમોલિશન નું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસનો વિષયમાં જે સાચું હકીકત આવશે, રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. તમારા ઝડપથી કરાવશે. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તપાસના દિવસો તો તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે મારી પાસે જે તમને કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું ચલી રહ્યું. તપાસ ચાલશે. આપની જાણ બહાર જાય છે. સરકારના ઘેરામાં છે અત્યાર સુધી બંને. શાંતિથી મને એક મિનિટ સાંભળો, થોડું સમરી કહી દઉં છું. સર આખું બોલી દેજો. આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે, ગેરકાયદેસર બાંધકામ, અને ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછી ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે, એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર? જેમાં જેટલો સમય લગાવવાનો છે લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું છે. અધિકારી સ્પોટ પર છે, તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી દે છે. કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો છે.